હવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ઝુલાવી છે ગરદન બધાને ડાળીઓને, આ ફૂલોની નીચે નજર થઈ ગઈ છે. ખૂબ જોરદાર તાલીઓના નાદ સાથે આપણે ડોક્ટર અંકિતાબેન મુલાણીને વધાવીએ. જોરદાર તાલીઓ. રામ સમાને રામ સિયા કી સહાય કરો ને સન્મુખ રહો ગુણેશ, પંચદેવ મરી રક્ષા કરો, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ. કહેવાય છે કે પાક વગરની ધરતી શા કામની, ફળ વગરનું વૃક્ષ શા કામનું, અને તમે દીપ જ્યોતિ ન કરો તો આ કાર્યક્રમ શા કામનો. આવો આજના કાર્યક્રમની શરૂઆત કરીએ દીપ પ્રાગટ્ય દ્વારા. યંગ ગ્રુપના તમામ મેમ્બરને વિનંતી કરીએ કે તેઓ દીપ પ્રાગટ્ય માટે ઉપસ્થિત થાય. હાલો, દીપ પ્રાગટ્ય માટે આપણા મોટિવેશન ટીચર જે આવ્યા છે ડોક્ટર અંકિતાબેન મુલાણી તથા રસિકભાઈ પાથર, રાજેન્દ્રભાઈ માંડાણી, રાહુલભાઈ ભાલુ. આવો ભાઈ, આવો આવો બધા. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ. વિદ્યાર્થીઓના સન્માનમાં આગળ વધવા જઈ રહ્યા છીએ ત્યારે કહેતા ખૂબ આનંદ થાય કે ઘણી વખત મનમાં એક પ્રશ્ન થાય કે દરેક સમાજમાં કંઈક નો કંઈક થઈ રહ્યું છે, પરંતુ કહેતા આનંદ થાય કે છેલ્લા ઘણા સમય થયા જે આપણી જય ભગીરથ યંગ ચેરિટેબલ ટ્રસ્ટ કમિટી છે એ દર વખતે કંઈક નવું કરવા જઈ રહ્યા છે. દર વખતે એક નવા વિચાર સાથે, એક નવા કંઈક કાર્ય સાથે એ પોતે આગળ વધી રહ્યું છે. ત્યારે આ વખતે પણ સતત ને સતત એ વિદ્યાર્થીનું કઈ રીતે સારું થાય, વિદ્યાર્થી કઈ રીતે પ્રોત્સાહિત થાય, એની માટે એ દર વખતે નવા નવા પ્રયોગો સાથે એ કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યારે આ વખતે એ ઘણા ગામોમાંથી અને અમરેલીમાંથી બહુ બહોળી સંખ્યામાંથી વિદ્યાર્થીઓએ, જે આપણા સમાજના વિદ્યાર્થીઓ જે ખૂબ આગળ વધી રહ્યા છે, એમણે જ્યારે અહીંયાથી સમાજમાંથી જ્યારે એમને પ્રોત્સાહિત કરવામાં આવે છે ત્યારે એમને એક બળ પૂરું પડે છે. તો આવો આજના કાર્યક્રમમાં એ તમામ વિદ્યાર્થી કે જેઓએ એ ખૂબ જ સુંદર મજાનું પોતાના અભ્યાસમાં એ તેઓએ પ્રગતિ કરી છે, એવા તમામ વિદ્યાર્થીઓને એ આપણે અહીંયાથી પ્રોત્સાહિત કરીએ. બધાને વિનંતી કે જે વિદ્યાર્થી આવ્યા છે તેઓ આવે, જો વિદ્યાર્થી ન આવ્યા હોય તો અને તો જ તેના માતા અને પિતા આવે. તેમના માતા અથવા પિતા આવે, અન્ય કોઈ પણ તેમના સગા સંબંધી એ પ્રોત્સાહન સ્વીકારવા માટે આવે નહીં. ખાસ તેના માતા પિતા અથવા તો કે વિદ્યાર્થી પોતે જ આવે. ધોરણ 10 માંથી આપણા સમાજમાંથી જેમણે ખૂબ જ સુંદર મજાનું પ્રદર્શન કર્યું છે એવા પ્રથમ ક્રમે આવે છે. આમના સન્માન માટે હું વિનંતી કરીશ કે ખાસ આજના મુખ્ય વક્તા એવા ડોક્ટર અંકિતાબેન મુલાણીને વિનંતી કરીએ કે તેઓ આવે અને વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરશે. ધોરણ 10 માંથી મનાલી કિરીટભાઈ દામાણી, તેઓ પ્રથમ નંબરે આવે છે. આપણે બધા એમને તાલીઓથી વધાવીએ. જો બેન હાજર હોય તો તેઓ સત્વરે સ્ટેજ પર પધારે. આ બાદ કેયુર રામજીભાઈ ભાડ, તેઓ તૈયાર રહે. તેઓ દ્વિતીય નંબરે આવે છે. આ ક્ષણને આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. કેયુર રામજીભાઈ ભાડ કે જેઓ બીજા નંબરે આવે છે. ત્યારબાદ ત્રીજા ક્રમાંક પર યશ કનુભાઈ કારેણા. યશ કનુભાઈ કારેણા, જો તેમના સગા સંબંધ આપણે તેમને વધાવીએ. આપણા સમાજની દીકરીઓ જો અહીંયા સુધી પહોંચતી હોય તો આપણે એમને કેમ ઓછા ઉતરીએ, આપણે આપણા તાલીઓથી એમને વધાવીએ. બીજા ક્રમ પર માર્મિક હિતેશભાઈ ભેસાણિયા, જો તેઓ હાજર હોય તો તેઓ પધારે. જો તેમના માતા પિતા હોય તો તેઓ પધારે. હા, આવી જાઓ. ત્યારબાદ ત્રીજા ક્રમ પર ખુશી પ્રવીણભાઈ ગોહિલ, જો તેઓ હાજર હોય તો તેઓ સત્વરે સ્ટેજ પર પધારે. જો તેમના માતા અથવા પિતા જો ઉપસ્થિત હોય, આ ક્ષણને આપણે તાલીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર બેન. ઉભા રહેશો બેન, હજી તમારી ઘણી જરૂર છે અમારે. જોરદાર વધાવીએ તાલીઓથી આપણે.
તાલીઓથી વધામણી કરીએ આપણી આ ક્ષણને. ખૂબ ખૂબ આભાર. જેવી રીતના ધોરણ અને 10 એક વિદ્યાર્થીની કે જેઓ BHMS માં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયેલી છે. હકીકતમાં આ ડિગ્રી આપને ખૂબ નાની લાગતી હોય, પરંતુ એ ખૂબ મોટી વસ્તુ મેળવવો ખૂબ અઘરી વસ્તુ છે. જોરદાર તાલીઓથી વધાવીએ આપણે. ત્યારબાદ છે IIMU માંથી જેઓએ MBA એ ખૂબ જ સારામાં સારા માર્ક સાથે પાસ કરેલું છે. બહેનની વિનંતી કરી વિદ્યાર્થીને હવે આપણે પ્રોત્સાહિત કરવા જઈ રહ્યા છીએ. અહીંયાથી જેમના નામ બોલવામાં આવે તેઓ સત્વરે અહીંયા સ્ટેજ પર પધારે. ધોરણ 10 માંથી આયુષ નિલેશભાઈ કાલેણા. આયુષ નિલેશભાઈ કાલેણા જે તેઓ હાજર હોય તો તેઓ અહીંયા પધારે. કાલેણા એ ધોરણ 10 માં 98.36 માર્ક સાથે તે ઉત્તીર્ણ થયા છે. આપણે તેમને વધાવીએ. હકીકત હિતેશાબેને ધોરણ 10 માં 98.36 માર્ક સાથે તે ઉત્તીર્ણ થયા છે. આપણે તેમને વધાવીએ તાલીઓથી. ત્યારબાદ નીલમ વિજયભાઈ ભાલુ, તેઓ તૈયાર રહેશે. નીલમ વિજયભાઈ ભાલુ, જો તેઓ અથવા તેમના માતા પિતા હાજર હોય તો સત્વરે સ્ટેજ. જોરદાર તાલીઓથી વધાવીએ, કારણ કે દીકરીને ભણાવીને જો અહીંયા સુધી પહોંચાડવી એ ખૂબ મોટી વસ્તુ છે. ત્યારબાદ કીર્તન સંજયભાઈ કાલેણા, ધોરણ 10 માં જેમણે ખૂબ જ સારા ટકાવારી પ્રાપ્ત. ત્યારબાદ અંકિતા જયસુખભાઈ સ્ટેજ પર આવી અને બહેનશ્રીનું સન્માન કરશે. ત્યારબાદ તાલીઓથી વધાવીએ, કારણ કે દિવસ અને રાતની મહેનત કરીને એટલી ટકાવારી આવે છે. ત્યારબાદ જેનિલ નરેશ અને તેઓ જેનિલભાઈનું સન્માન કરશે. તાલીઓ આપણી ઊભી ન રહેવી જોઈએ, કારણ કે આપણા જ સમાજના દરેક દીકરા દીકરીઓએ ખૂબ આગળ વધ્યું. અતુલભાઈ કાલેણાને એમના સન્માન માટે અતુલભાઈ કાલેણાને વિનંતી કરીએ. જો તેઓ હાજર ન હોય તો ધર્મેશભાઈ કણકને વિનંતી કરીએ છીએ આપણે. ત્યારબાદ નિરલ રાજુભાઈ બુટાણી, આપણે તાલીઓથી વધાવીએ. ત્યારબાદ હોય અથવા તેમના માતા પિતા હાજર હોય તો તેઓ સત્વરે પધારે. જેનિલ જયેશભાઈ ભાલુ. ત્યારબાદ શ્રદ્ધાબેન ખોડીદાસભાઈ અજાણી. આપણે તાલીઓથી વધાવશું. ત્યારબાદ ગૌરવ રાજેશભાઈ કાલેણા કરશે. ગૌરવ રાજેશભાઈ કાલેણા. ગાર્ગી પ્રફુલભાઈ રાઠોડનું સન્માન કરવા ધોરણ 10 માં જેવી રીતના આપણે ટકાવારી પ્રાપ્ત કરેલી છે કે જેમાં વિનંતી કરી હવે આપણે ધોરણ 12 માં જ્યારે હવે વિદ્યાર્થીનું સન્માન કરવા જઈ રહ્યા છીએ ત્યારે વિનંતી કરીએ ભૂમિકાબેન સંજયભાઈ ગોહિલને કે જેઓએ કોમર્સમાં ધોરણ 12 માં 96.1% સાથે તે ઉત્તીર્ણ થયા છે. આપણે તાલીઓથી વધાવીએ. અમને તેમના સન્માન માટે વિનંતી કરીએ અજયભાઈ અજાણીને. અજયભાઈ તાલીઓથી વધાવીએ આપણે, કારણ કે તાલી પાડવાના પૈસા નથી આપવા પડતા અને વિદ્યાર્થીઓનો જો સન્માન થતું હોય તો આનું સન્માન કરશે તેઓ. ત્યારબાદ મિત
ત્યારબાદ ઈશ્વરાને વિનંતી કરીએ કે તેઓ પધારશે. ત્યારબાદ યશવી અરવિંદભાઈ ભાડ, યશવી અરવિંદભાઈ ભાડ માટે વિનંતી કરીએ બેનશ્રીનું સન્માન કરશે કે જેમણે કોમર્સમાં 93.88 માર્ક સાથે તેઓ ઉત્તીર્ણ થયા. ત્યારબાદ અક્ષિતા ઘનશ્યામભાઈ સેલડિયા સન્માનિત કરીએ, તાલીઓથી વધાવીએ. ત્યારબાદ સ્વાતિ રમેશભાઈ, તેમણે 88.91 તેઓ ટકાવારી સાથે ઉત્તીર્ણ થયા છે. આપણે તેમને જોરદાર તાલીઓથી વધાવીએ. વિનંતી કરીએ. ત્યારબાદ સૌમ્ય પ્રકાશભાઈ ગોહેલ હાજર હોય તો તેઓ પણ આવી શકે છે. ત્યારબાદ હિતાર્થ મનસુખભાઈ લાખાણી, હિતાર્થ મનસુખભાઈ લાખાણી, સાવનભાઈ અજાણી, વધાવીએ તેમણે. ત્યારબાદ અમારે વિદ્યાર્થી નહીં આવી શકે એટલે મેં સહજ રીતે પૂછ્યું તો કેમ, તો એને કીધું કે અમારે બેંગ્લોર ભણે છે. એટલે એક ખૂબ આનંદની વસ્તુ છે કે આપણા સમાજના વિદ્યાર્થીઓ ક્યાં સુધી અભ્યાસ માટે જાય છે અને ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરે છે. એવી રીતના ધોરણ 10 અને 12 પછી એ ઉચ્ચ અભ્યાસમાં જેઓએ સિદ્ધિ હાંસલ કરેલી છે તેઓના નામ અહીંયાથી જાહેર થાય છે. સાહિલ ધનસુખભાઈ ભાડ, જો તેઓ હાજર હોય તો તેઓ સત્વરે પધારશે. સાહિલ ધનસુખભાઈ ભાડ કે જેમણે BCA માં ડિસ્ટિંક્શન સાથે પાસ કરેલું છે. આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. BCA જેવા વિષયમાં તેઓ ખૂબ ઉત્તીર્ણ થયા છે. એમના સન્માન માટે વિનંતી કરીએ શુભમભાઈ મેમકિયાને. ભાડ અભિષેકભાઈ ધનસુખભાઈ ભાડ, જો તેઓ હાજર હોય તો તેઓ અહીંયા આવે. સમાજને જેમ સારા પોલીસની ધનસુખભાઈ ભાડે LLB માં 2nd ક્લાસ કરીને તેઓ ખૂબ જ આગળ વધ્યા છે. આપણે તેમના તાલીઓથી વધાવીએ. જેમના સન્માન માટે દીપકભાઈને વિનંતી કરીએ, દીપકભાઈ બુટાણીને વિનંતી કરીએ કે તેઓ મંચ પર પધારે. ત્યારબાદ બંસી વિરલભાઈ ભાલુ, સન્માન માટે વિનંતી કરીએ કમલેશભાઈ કાલેણાને. આપણે તાલીઓથી વધાવીએ. ત્યારબાદ સૌમ્ય પ્રકાશભાઈ ગોહિલ, સૌમ્ય પ્રકાશભાઈ ગોહિલ, જો સૌમ્ય પ્રકાશભાઈ ગોહિલના સન્માન માટે વિનંતી કરીએ ભરતભાઈ ભાલુને કે તેઓ સ્ટેજ પર પધારી તેઓ સન્માન કરશે. ભરતભાઈ. હિરલબેન ભૂપતભાઈ બુટાણી, હિરલબેન ભૂપતભાઈ બુટાણી સબ્જેક્ટ માટે તેઓ ડિસ્ટિંક્શન સાથે ખૂબ જ સારી રીતે ઉત્તીર્ણ થયા છે. આપણે તેમને તાલીઓથી વધાવીએ. તેમના સન્માન માટે વિનંતી કરીએ વિનંતી કરીએ કે તેઓના હસ્તે જ તેમની ભાણકીનું સન્માન થાય. તાલીઓથી વધાવીએ. એમના પિતાને પણ વિનંતી કરીએ કે તેઓ ફોટામાં જોડાય. સાહેબ ઉભા રહેશો બે. આપણે તાલીઓથી વધાવીએ. એમના સન્માન માટે વિનંતી કરીએ હરેશભાઈ ભેસાણિયાને કે તેઓ સ્ટેજ પર આવી હરેશભાઈને અંકિતાબેન તે તો આપણી લાઈન ના થયા, તો ટીચિંગ ફિલ્ડ ના છે. યશ કનુભાઈ કારેણા, યશ કનુભાઈ કારેણા, જો તેઓ હોય અથવા તેમના માતા પિતા હાજર હોય તો તેઓ પધારે. ત્યારબાદ ધોરણ 10 માં જેનિશ જયેશભાઈ ભાલુ, જેનિશ જયેશભાઈ ભાલુ, જો તેઓ હાજર હોય તો પધારે. તેઓ હાજર છે જેનિશ જયેશભાઈ
તારે અત્યારે હાજર નથી રહી શક્યા, પરંતુ આપણે શબ્દો દ્વારા તમને યાદ કરીએ છીએ કે તેઓએ કેટિંગમાં 4 વર્ષ સુધી અભ્યાસ કર્યો. કેટિંગ જેવા વિષયમાં તેમણે 4 વર્ષ સુધી અભ્યાસ કર્યો અને સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે તેઓ આવ્યા છે. આપણે તેમને તાલીઓથી વધાવીએ. કેટિંગમાં તેઓ સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે આવ્યા છે. આપણે વધાવીએ તેમણે. ત્યાંથી આપણે જતીન પણ આવશે. જતીન કાલેણા, આપણે અહીંથી કેતનભાઈ કાલેણા, બધા આવી જાવ. યંગ ગ્રુપના સભ્યો આવો બેનના સ્વાગત માટે. ફટાશે ઝડપથી. બેનશ્રીના સન્માનમાં પુષ્પગુચ્છ અને કહેતા આનંદ ભારત યંગ ચેરિટેબલ ટ્રસ્ટ દર વખતે એક નવા વિચાર સાથે એક નવો કાર્યક્રમ કરી રહ્યો છે. ત્યારે આ વખતે એક નવા વિચાર સાથે ડોક્ટર અંકિતાબેનનું તેઓ સન્માન કરવા જઈ રહ્યા છે. સામાન્ય રીતે પુષ્પગુચ્છથી તો સન્માન કરવામાં આવે છે, પરંતુ કહેવાય છે કે જીવનમાં શું કરવાનું છે ને એ આપને રામાયણ શીખવે છે. જીવનમાં શું કરવાનું છે આપણને રામાયણ શીખવે છે. જીવનમાં શું નથી કરવાનું ને એ આપણને મહાભારત શીખવે છે. જીવનમાં શું કરવાનું છે એ રામાયણ શીખવે, શું નથી કરવાનું એ મહાભારત શીખવે છે. અને જીવન કેવી રીતના જીવવું જોઈએ આપને ભાગવત ગીતા શીખવે છે. તો અહીંયાથી ભાગવત ગીતા આપીને એ બેનશ્રીનું સન્માન કરવામાં આવ્યું છે. હકીકતમાં લાગે કે આ બધા છે, પરંતુ આજ સવાર સુધી જ્યારે બપોરે તમે બધા ભગીરથ દાદાનો પ્રસાદ લેશો ત્યારે આજ સવારના 6:30 વાગ્યા સુધી આ બધા સતત અહીંયા રસોડાની કામગીરીમાં કે અન્ય એવા માનનીય સંદીપભાઈ એ તેઓ ઉપસ્થિત થયા છે. વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ પર પધારે. કે તેઓ આપણા સુધરાય સભ્ય કે સુધારો કઈ રીતે થાય આ દરેક વિચાર સાથે એ તેઓ ખૂબ સારી એવી કામગીરી કરી રહ્યા છે. આપણે તેમને તાલીઓથી વધાવીએ. સંદીપભાઈ દ્વારા આજના કાર્યક્રમને શુભાવશે. આજ રોજ અમરેલીના આંગણે આપણે ભગીરથ દાદાનો જે જન્મ જયંતિ ઉજવવા જઈ રહ્યા છે, તેમાં અત્રે પધારેલ બેન શ્રી અંકિતાબેન મુલાણી, આદરણીય વડીલો તેમજ અહીં ઉપસ્થિત સર્વ ભાઈઓ તેમજ બહેનોનું હું અંતરપૂર્વક સ્વાગત કરું છું. આજ રોજ આપ લોક હવે આપણે આગલા પ્રોગ્રામમાં અંકિતાબેન મુલાણીને સાંભળવાના છે. તો આ હવે પછી અંકિતાબેન મુલાણી આપણને આપશે માર્ગદર્શન. ખૂબ ખૂબ આભાર સાહેબ. અંકિતાબેન મુલાણીનો આપણે સામાન્ય પરિચય જોઈએ. બેન આપના વખાણ નહીં, પરંતુ આપે જે કામ કરેલું છે ને એ વિશે અમે માહિતી આપીએ. કારણ કે ડોક્ટર અંકિતાબેન મુલાણી એક ધારદાર લેખક, પ્રેરક વક્તા અને પ્રખર સામાજિક કાર્યકર અને સાથોસાથ યુવાધનને ગેરમાર્ગે એ દોરતા અભદ્ર કાર્યક્રમમાં એ તેઓ ફસાતા તેઓ બચાવવા માટે કાર્યકર છે. આ સાથે ડોક્ટર અંકિતાબેન મુલાણી એ રેપ પ્રિવેન્શન કાઉન્સિલિંગ સુરતના તેઓ મેમ્બર છે અને વિશેષતઃ ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર 2023 એ તેમને પ્રાપ્ત થયેલો છે. અને હાલમાં જ થોડા જ સમય પહેલા કહેતા ખૂબ જ આનંદ થાય કે બહેન દિલ્હીમાં જઈને ડંકો વગાડી આવ્યા કે ગુજરાતીની તાકાત શું છે. એટલે કે તેઓ દિલ્હીમાં જઈને અને રાષ્ટ્રીય અટલ પુરસ્કાર 2024 એ તેમણે સ્વીકાર્યો છે. આ ઉપરાંત અનેક એવોર્ડો કે જેમની ગણતરી નથી, અનેક સન્માનો, કદાચ 2-3 ફાઇલ થઈ ગઈ છે સન્માન પત્રોની હવે તો બેનને. અનેક એવોર્ડો, અનેક સન્માનો અને અંકિતાબેન દ્વારા લખાયેલા લઘુ નવલકથા વારસદાર, ખૂબ જ સુંદર એવી લઘુ નવલકથા. અને તેમનું એક પુસ્તક છે કે જેમાં 75 સત્ય વાર્તાઓનું પુસ્તક, એટલે કે પુસ્તકનું નામ છે 3 દાયકાની જિંદગીને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડનો એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. માનવી વિનંતી કરીએ કહેતા પહેલા બેનને અમે કહીએ કે બેન, તમે મન મૂકીને વરસો, ઝાપટું અમને નહીં ફાવે. તમે મન મૂકીને વરસો, ઝાપટું અમને નહીં ફાવે. અમે હેલીના માણસ છીએ, અમને માવઠું નહીં ફાવે. આજે સગર સમાજ જ્યારે એક છત નીચે
આપણે જ્યારે આપનો વિડીયો બનાવ્યો હતો ને ત્યારે આપણે કહ્યું હતું કે એક તિથિ ઉપર, એક તારીખ પર, એક વાર પર જો સમગ્ર સમાજ જો એકઠો થતો હોય ને તેનો મતલબ છે કે આપણો સમાજ એ એકત્રિત છે, સંગઠિત સમાજ છે. અને જ્યારે એ પધાર્યા હોય તો ત્યારે જોરદાર તાળીઓથી બેનને વધાવીએ કે હવે આપણે તેમને સાંભળવા માટે જઈ રહ્યા છીએ. વિનંતી કરીએ ડોક્ટર અંકિતાબેન મુલાણી. યજમાન પ્રભુ શ્રી રામ અને માં ભગવતીને મારા વંદન. આજે કદાચ આખી દુનિયા માટે, ખાસ કરીને ભારત માટે, ગુજરાત માટે રક્ષાબંધનનો દિવસ હશે, પણ આપણા માટે આ સોમવાર એટલા માટે મહત્વનો છે કે આજે જમણવાર પણ છે, આજે તહેવાર પણ છે અને આજે પરિવારની પણ ઉપસ્થિતિ છે. એટલે આજનો દિવસ સામાન્ય નહીં રહેતા આપણા માટે મહોત્સવ જેવો બન્યો છે. ખાસ કરીને અમરેલીની સાથે મારો ખૂબ નાતો જોડાયેલો છે, કારણ કે એમ કહેવાય કે નાની મોટી થઈ છું ને અમરેલીના દાંગણે થઈ છું, એટલે તમારી જ દીકરી છું. પણ અમરેલીની સાથે એટલા માટે પણ વિશેષ લગાવ છે. જ્યારે 1 થી 12 ધોરણમાં અહીંયા દીકરાઓને દીકરીઓ જ્યારે એવોર્ડ લેવા માટે આવતા હતા, એમનું શિલ્ડ સ્વીકારવા માટે આવતા હતા, ત્યારે મને ગર્વ એ વાતનો થતો હતો કે 1 થી 12ની અંદર અમે ક્યાંય આ લાઈનમાં નહોતા. પટેલ સંકુલની અંદર જ તમારું સ્ટડી કમ્પ્લીટ થયું છે, પણ પટેલ સંકુલે જાહેરાત કરી કે ક્લાસ રેન્કર અથવા તો તમે સબ્જેક્ટ રેન્કર આવો છો અથવા તો કોઈ કળાની અંદર તમે નિપુણતા ધરાવો છો અને ગુજરાત લેવલ સુધી રમવા તમે જાઓ છો તો અમે તમને 6 મહિના એટલે સેમેસ્ટરની અંદર 1 સિલ્વર મેડલ આપીએ. અને એ સંકુલ હતી કે મારા ધોરણની અંદર માત્ર 55.54% હતા અને મારે કોમર્સ લાઈનમાં જવું હતું. અને એ કોમર્સની અંદર મને એડમિશન ખબર પડી કે ભણવું છે તો સુરક્ષિત એવું સ્થળ અમરેલીમાં આ જ છે અને અહીંયા જ ભણવું છે. અને ત્યારે ખૂબ સરસ મજાનો મને ત્યારે જાકારો આપ્યો ને ત્યારે વાત કરી હતી કે તમારી દીકરી છે ને એ પિત્તળ જેવી છે અને પિત્તળ હોય ને એમાંથી વાસણો બને, જો સોનું હોય ને તો એ કંઈક એક આગળ વધે ને કંઈક પામે. પણ ત્યારે 11મા ધોરણથી નક્કી કર્યું હતું કે સંકુલની અંદર જેટલા પણ વર્ષ આપણે રહેશું દર 6 મહિને 1 સિલ્વર મેડલ લેશું. પછી 11માની અંદર રિજેક્શન થયું એટલે 11મું ને 12મું ધોરણ મેં અહીંયા પટેલ બોર્ડિંગની અંદર મારું પૂર્ણ કર્યું, શ્રી ટીપી અને શ્રીમતી એમટી ગાંધી હાઈસ્કૂલની અંદર. અને જ્યારે કોલેજની અંદર બીબીએની અંદર એડમિશન લેવાનું થયું ત્યારથી નક્કી કર્યું હતું કે 1 સિલ્વર મેડલ તો લેવો છે. 5 વર્ષ ત્યાં રહી પણ મારી પાસે ગર્વની વાત છે કે 10 સિલ્વર મેડલ સંકુલના છે. 1 થી 12ની અંદર ક્યાંય નામ નહોતું, ક્યાંય પહેલો બીજો કે ત્રીજો નંબર નહીં, માત્ર તાલી પાડવાની અંદર ઓડિયન્સની અંદર મિત્રોનો જે નંબર આવે એને વધાવવા માટે અમે હતા. પણ ઘણી વખત જ્યારે એ અંદરથી સમજાતું હોય કે મા બાપ આપણી ફીસ ભરે છે તો શા માટે ભરે છે. બીજી કે આજે સરસ મજાની મને ગીતા આપી, આખી ગીતા કદાચ તમારા મારા ઘરે 2 કે 3, 4, 5 હશે ગીતા, પણ ક્યારે આપણે ખોલી નથી. પણ તમે કદાચ ન ખોલી હોય ને તો આખી ગીતાની અંદરથી 3 વસ્તુ એવી છે કે આખી ગીતા ન વાંચો ને તો આ 3 વાત જો યાદ રહે ને તો તમે ભગવદ્ ગીતા વાંચી છે ને તમારા જીવનની અંદર પાલન કરી છે. આ 3 વાત એવું જણાવે છે. સૌથી પહેલી વાત કે સ્વને ઓળખો, હું કોણ છું, હું કોનો દીકરો છું, હું કયા સમાજમાંથી આવું છું, મારી કિંમત શું છે, મારું મૂલ્ય શું છે. એક બાજુ દૂધની બોટલ હોય ને એક બાજુ ઘીની બોટલ હોય, સરખામણી થાય ન થાય ને? કારણ કે ઘીને ખબર છે કે હું ઘી છું અને પાણીને ખબર છે કે દૂધને ખબર છે કે હું દૂધ છું. સ્વને ઓળખો. બીજું કે તમે જે પણ જગ્યાએ છો ત્યાં શા માટે છો. ઘણી વખત આપણા પેરેન્ટ્સ આપણને ઘણી વખત બહાર ભણવા માટે મૂકે છે એટલે આપણને એવું લાગે કે આપણને દુનિયાની સ્વતંત્રતા મળી ગઈ, પણ તમે જે જગ્યાએ છો શા માટે છો. અને બીજું તમે જે કામ કરો છો એનું પરિણામ શું આવશે. મને એમ થાય કે કોકને ઝપાઝપી બોલાવી દેવી છે, એની ઝપાઝપી બોલાવી આપણે ઝઘડો કરીએ એનું પરિણામ શું આવે, વ્યસન કરીએ એનું પરિણામ શું આવે. મોબાઈલની અંદર તમને કોઈને ખબર ન હોય એવી રીતે આપણા બાળકો છે એ કોઈ પણની સાથે XYZ ચેટિંગ થતું હોય તો એનું છેલ્લે પરિણામ શું આવે. એટલે જ્યારે પણ જે પણ કામ કરો તો સૌથી પહેલાં જે યાદ રાખજો, ભગવદ્ ગીતા એવું કહે છે કે હું કોણ છું, હું શા માટે અહીંયા છું, અને ત્રીજું કે મારા આ કાર્યથી પરિણામ શું આવશે. આ 3 બાબતનો વિચાર થાય ને એટલે તમારો અંતર આત્મા તો તમને રોકે જ કે આ ખોટું છે, તું આ ખોટું કરે છે, તારી બાપ દાદાની, તારી પોતાની, તારા સમાજની કિંમત વધારે છે અને તારા આ કાર્યથી ભવિષ્યમાં તને તો ઠીક, તારા મા બાપને તો ઠીક, પણ આખા સમાજને કે આખા શહેરને લાંછન લાગી શકે છે. ભગવદ્ ગીતા કદાચ આખી વાંચો નહીં પણ માત્ર આ 3 સારની અંદર આપણે કહી શકીએ તો એ છે. પણ મહત્વની વાત તો એ છે કે દિલીપભાઈના આગ્રહથી અહીંયા તમારી વચ્ચે ઉપસ્થિત રહેવાનું થયું અને ઘણા સમયથી વાતચીત ચાલતી હતી.
મને એવું હતું કે રક્ષાબંધન ભાઈ ઠેલાવી દે તો સારું, પણ છેલ્લે સરવાળે એમેય ખબર પડી કે ભગીરથ જયંતિ છે આજે, અને એ એવા વ્યક્તિ, આપણે એના વંશજો કે જે વ્યક્તિએ પવિત્ર ગંગા જેવી નદીને આ ધરતી ઉપર લાવવાનું અદ્ભુત કામ કર્યું છે. અને ઘણી વખત તમે કોઈ મહાન કામ કરો ને તો એક ટેગ લાગતો હોય કે આ ભગીરથ કાર્ય છે. આ ભગીરથ કાર્ય એ એટલા માટે લાગે છે કે એના જેવું વિશેષ કોઈ કામ ન કરી શકે, અને એ અહીંયા ધરતી પર આવ્યા, અફાટ પોતાના આખી દુનિયા કદાચ એની અંદર સમાઈ જાય, પણ ત્યારે ભગવાન શિવની એવી કૃપા થઈ કે પોતાના જટાની અંદર માં ગંગાને એણે પોતે સ્થાન આપ્યું. અને બેય આ શ્રાવણ મહિનાની અંદર, એમાં આ શ્રાવણ મહિનાનો 3જો સોમવાર, એટલે ખૂબ મજાના સંયોગ રચાયા છે. અને રક્ષાબંધન તો હમણાં બપોર 2 વાગે શરૂ થાય છે ને, એનો જે સંયોગ છે, એટલે તમે અહીંયા બેઠા છો, આપણને જરીકે ચિંતા નથી કે આપણા ભાઈનું રક્ષાબંધન આપણે કાંડે રાખડી બાંધ્યા વગરની વહી જશે એમ, એટલે એવી બિલકુલ ચિંતા ન કરવી. પણ અહીંયા જ્યારે તમારી મારી વચ્ચે આજે આ અદ્ભુત સંયોગ રચાયો છે, ત્યારે ખૂબ મજાની વિદ્યાર્થી ઉત્કર્ષની મારે વાતો કરવી જ છે. પણ એ પહેલાં સવિશેષ મારે 6 એવા વ્યક્તિઓને વંદન કરવા છે કે જેના ઋણ આપણા જીવનની અંદર ખૂબ રહ્યા છે, અને આપણે કદાચ એ ઋણને એટલા બધા ધ્યાને નથી લીધા. આપણે આજે જે કંઈ પણ છીએ, દરેક 6 વ્યક્તિઓના એકાદા કોઈક ને કોઈક સાનિધ્યથી છીએ. સૌથી પહેલા વંદન હું વ્હાઇટ મિલિટરી ફોજ એવો શબ્દ વાપરી શકું કે એ પૂજ્ય બા અને એ પૂજ્ય દાદાને, કે જેણે આપણને શીખવી છે કે પરંપરા કોને કહેવાય, રીતિ રિવાજ કોને કહેવાય, સંસ્કૃતિ કોને કહેવાય, ચરિત્ર કોને કહેવાય, પહેરવેશ કોને કહેવાય. આ બધું જ જો શીખવું હોય તો એ આપણા આદરણીય બા અને આપણા આદરણીય દાદા નિવેદ કરવાના હોય, લાપસી ઝારવાની હોય, આપણે સુરાપુરા દાદાને શ્રીફળ વધેરવાના હોય. આજની જનરેશનને કાંઈ ખબર નથી પડતી, પણ આ બધી ત્યારે ખબર પડે કે જ્યારે આપણા ઘરની અંદર વડીલ હોય, અને જે ઘરની અંદર વડીલ હોય ને એને વકીલને ત્યાં જવાની જરૂર ન પડતી હોય. એવા પૂજ્ય આદરણીય બા અને દાદા અહીંયા બેઠા છે ને, એક વખત તાળીઓના ગડગડાટથી એમની ઉપસ્થિતિને વધાવો. એના પછીના બીજા વંદન એ દરેક પિતાને કે જે ટાઢું ટિફિનનું ડબલું એટલા માટે ખાય છે કે એનો પરિવાર ગરમા ગરમ જમી શકે. એ 2 કલાક વધારે ઓવર ડ્યુટી એટલા માટે કરે છે કે એના બાળકો સારી શાળાની અંદર સારું શિક્ષણ મેળવી શકે. અને જગતના ચોકની અંદર હજારો વ્યક્તિઓની વચ્ચે એકલા ઊભું રહેવું હોય તો એને હાર્ટબીટ ન વધે, આ એટલા માટેની એની મહેનત છે. ત્રીજા વંદન એ દરેક માને કે સવારમાં 5 વાગે દરવાજો ખોલો ને, હવે લગભગ કોઈકની જ ઘરે ભેંસો કે ગાયો રહી હશે, બાકી લગભગ દૂધ તૈયાર જ આવતું હશે, અને નહીં તો બાળકો છે એ શાળાએ જતા હશે. તમે 5 કે 6 વાગે તમારો દરવાજો ખોલો ત્યારથી લઈને સાંજે દૂધ મેળવવાનું છેલ્લું કામ કરો છો, ત્યાં સુધીમાં તમારો સંપૂર્ણ સમય તમારા મા બાપને, પરિવારને, પતિદેવને અને બાળકોને આપો છો. અને તમે તમારી પાસે ઘણી બધી ડિગ્રીઓ છે. હમણાં આજે જ હું ગઈ હતી, એ ઘરના પુત્રવધુ છે, BCA કરેલા છે, પણ છતાં એને એવું છે કે દિલીપભાઈને ત્યાં જ દીકરાના વહુ છે BCA છે, પણ એ દીકરીને એવું નથી થતું કે હું બહાર જઈને 5-10-15 હજારની નોકરી કરું. એને પહેલી પ્રાયોરિટી એવી આપી છે કે નહીં, મારા ઘરનું સાચવવું ને એ મારી પહેલી જવાબદારીમાં આવે છે. આવી માતાઓ અહીંયા બેઠી છે, એવી માતૃશક્તિઓ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે અમને ખરેખર વિશેષ મારા વંદન થઈ જાય. અને એના પછીના ચોથા વંદન આજના યુવાધનને. યુવાધન છે ને રાષ્ટ્રની સંપત્તિ છે, અને યુવાધન એટલે એમાં દીકરાઓ આવે ને એમાં દીકરીઓ આવે. એવા દીકરાઓ કે જેને વ્યસનના માર્ગે હજી નથી વળ્યા, અને નથી વળ્યા ને તો વળતાય નહીં, આખી જિંદગીમાં મજા નથી. અને એવી દીકરીઓ કે જેણે પોતાના નામ ઉપર આખા સમાજની કે કુટુંબની કે મા બાપની પ્રતિષ્ઠા છે ઉજાળી છે. એક પણ કામ એવું નથી કર્યું કે જેના લીધે મા બાપને નીચું જોવું પડે. એક પણ કામ એવું નથી કર્યું કે સમાજ એની ઉપર આંગળી ઉઠાડે. આવા અહીંયા દીકરાઓ અને દીકરીઓ બેઠા છે, ત્યારે એમને પણ મારા સવિશેષ વંદન. પાંચમા વંદન દાતાશ્રીઓને. દિલીપભાઈ, આવું કામ ન થાય દાતાશ્રીઓ ન હોય તો. અને દાતાશ્રીઓ લગભગ આપણને બે રીતના મળતા હોય. એક એવા દાતા મળતા હોય કે નામ લખાવીને ભાગી જાય, એને તમે વર્ષ ગોતવા જાવ તો મળે નહીં, અહીંથી નીકળવાના હોય તો ઓલી બાજુથી નીકળી જાય. અને બીજા દાતાશ્રીઓ એવા હોય કે એને ખબર પડે કે અમારા સમાજ હિતનું કામ છે, અમારા ગામ હિતનું કામ છે, અને આમાં આપું ને તો ખીચડીની અંદર ઘી ગમે એટલું રેડાય તો એ છેલ્લે જાય તો ખીચડીમાં જ. તારો કે તેજસે ચંદ્ર છીપે નહીં, સૂરજ છીપે નહીં, બાદલ છાયો, રણે ચડ્યો રજપૂત છીપે નહીં, દાતા છીપે નહીં, માંગન આયો. આ દાતા હોય ને એને તમારે માંગવું ન પડે, દાતાને સામેથી ખબર પડી જાય કે અહીંયા મારે જરૂરિયાત છે ને મારે આપવાનું છે. આ પહેલો, બીજો અને ત્રીજો નંબર બાળકોનો આવ્યો, આપણે અહીંયા એને વધાવી શકીએ. એનું કારણ એ હતું કે કંઈક તમને આપવા જેવું હતું અમારી પાસે.
અમારા પાસે કંઈક આપવા જેવું જ ન હોય તો અમે તમને શું વધાવીએ કયો? શિલ્ડ હતા, તમારા સરસ મજાના અહીંયા મેડલ હતા, તમને બેગ હતી. બેગ જ્યારે જ્યારે પણ તમે વાપરશો ને ત્યારે ત્યારે તમને યાદ આવશે કે નહીં, આ આપણું કંઈક સારું કાર્ય કર્યું હતું ને એનું પરિણામ છે. એટલે એવા દાદાશ્રીઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જેને કંઈક એમ થાય છે કે મારા સમાજનું કામ છે અને મારે ભગવાને થોડુંક આપ્યું છે ને તો એમાંથી થોડુંક આપવું જોઈએ. આપણી ઘરે કોઈ પણ વ્યક્તિ પાણી માંગે તો આપણે ક્યારેય ના પાડીએ કે પાણી નથી એમ. આપણી ઘરે પહેલા હવારથી હવાર જ આવતું હોય, આપણી ભાઈ ભલે એક જ ગોળો ભર્યો હોય છતાંય આપણે ના નથી પાડતા. કેમ? આપણી પાસે એક ગોળો છે ને એમાંથી આપણને ખબર છે કે એક ગ્લાસ દેવામાં વાંધો નથી. તો આપણને હજારો હાથવાળાએ થોડુંક આપ્યું છે ને એમાંથી થોડુંક દેવામાં ક્યાંય વાંધો નથી. અને એના પછીના છઠ્ઠા વંદન આયોજક સમિતિને દિલીપભાઈ અને એની ટીમ ઘણાય સમયથી આ કામ કરી રહી છે. એક પણ જાતનો સ્વાર્થ નથી, એક પણ જાતની એની હોદ્દાની લાલચ નથી, પોતાના પરિવારને સમય નથી આપી શકાયો અને સમાજ ઉત્કર્ષના, વિદ્યાર્થી ઉત્કર્ષના હિત માટેનો આ આજનો કાર્યક્રમ સફળ નીવડે એ માટેની એમની જે ટીમ છે, એમના મહેનત જે છે, એમને ખરેખર વંદન છે. એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી આ 6 વ્યક્તિને આપણે વધાવી લઈએ. પણ છતાંય દિલીપભાઈ ઘણી વખત એવું બને કે તમે ગમે એટલું શ્રેષ્ઠ કરો, ગમે એટલું સારું કરો, છતાંય 2-5 વ્યક્તિઓ હોય કે જે દાળની અંદર આપણે એમ કહીએ ને કે કોસરું કાઢે, ગુજરાતી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં એ થાય. પણ કોઈ પણ વ્યક્તિના ધ્યાનમાં ન લેતા તમે સમાજ હિત માટે, ઉત્કર્ષ માટે, વિદ્યાર્થીઓના હિત માટે, વિદ્યાર્થીઓના જીવનની અંદર શિક્ષણની ક્યાંક કમી ન રહે એ માટે તમે મજાના આજે કામ કરી રહ્યા છો. ખરેખર એને દિલથી આ મંચ ઉપરથી અને શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારે આ વાતને હું બિરદાવું છું કે ખૂબ ઓછા એવા સમાજ હોય કે જેને પોતાના પરિવાર સિવાય પોતાના આખા સમાજની ચિંતા હોય. ઘણી વખત એવું કહેતા હોય કે તમારી પાસે કોઈ પણ વ્યક્તિને નામ બનાવવું હોય ને એટલે તરત જ માર્કેટની અંદર આવી જાય, 2-5 લાખનું 10 લાખનું દાન કરી દે એટલે કોઈ પણ વ્યક્તિને વાહ વાહ કરે. અમુક જગ્યાએ તમે જાઓ ને એટલે એ પૂછે તમને કે આ મંદિર ચણવાનું છે, મારા નામની તકતી ક્યારે લગાવશો તમે? કારણ કે ઘણાને આવો રસ હોય કે સમાજની અંદર પોતાનું નામ ઊંચું થાય. પણ ત્યારે મારે આ વાત ખાસ તમને કહેવી છે કે ભગવાને જો તમને થોડુંક આપ્યું હોય ને તમને એમ થાય કે મારે આપવું છે, તો સૌથી પહેલા આપણી આસપાસનું જે આપણું અંગત વર્તુળ છે કે જેની અંદર આપણો ભાઈ આવે, જેની અંદર આપણા બેન આવે, જેની અંદર આપણે ભાઈના દીકરાઓ આવતા હોય, જેની અંદર આપણા કાકા બાપા આવતા હોય, એમના જીવનની અંદર જો કોઈ સુખ દુઃખ હોય અને એના જીવનની અંદર એ દુઃખને તમે નિવારણ લાવી શકતા હોય તો તમે દુનિયાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સેવા છે ને એ કરી એવું કહેવાય. અને પછી વધે તો સમાજમાં અપાય, પછી વધે તો રાષ્ટ્રમાં અપાય, અને પછી જો તમારી પાસે પૈસા વધતા હોય તો દુનિયાને દેવાય. બાકી જો તમને દાન કરવાનું મન થાય અને તમારો ભાઈ દુઃખી થતો હોય તો સાહેબ એ દાન ક્યાંય લેખે લાગતું નથી. 2000 નોટ ધડ કરતી બદલી ગઈ ને એમ જેમ પછી એ પૈસાનું કોઈ કિંમત જ નથી રહેતી, કોઈ મૂલ્ય જ નથી રહેતું. અત્યારે હજી ઘણા 2000 નોટ સાચવી હોય ને તો અંદરથી એને અફસોસ થાય કારણ કે જમા કરાવી દીધી હોત તો સારું હતું, પણ એ પોતાના માટે ક્યાંક સાચવી રાખી હતી. પણ આજનો વિષય, આજની વાત કંઈક એવી છે કે બાળકોની અંદર શિક્ષણનું પ્રમાણ વધે, બાળકોની અંદર અમુક દુરાચાર વૃત્તિ 12, 14, 16, 18 વર્ષની ઉંમરે આવે છે તો એ આપણાથી દૂર રહે. મને સૌથી ગમતી વાત એ હતી કે આજના સમાજની અંદર દુનિયા એવું કહેતી હશે કે સ્ત્રીઓ પુરુષોની વચ્ચે સુરક્ષિત નથી, અને આ વસ્તુના દાખલાઓ આપણને લગભગ 8-10 દિવસે, 15 દિવસે, 20 દિવસે મળતા હોય છે એ મીડિયાના માધ્યમથી. પણ આજે અહીંયા ઘણા બધા પુરુષો ઊભા હતા, એની વચ્ચે હું એકલી જ હતી, પણ મને અંદરથી ગર્વ થતો હતો કે એ બધા મારા ભાઈઓ જેવા છે, કારણ કે એ બધાની નજર એવી હતી કે મને અંદરથી સુરક્ષિત ફીલ થાય. આવો ગઈકાલના જે કોલકાતા ગર્લ રેપ કેસ છે, હમણાં 2000 થોડા દિવસથી આપણે ન્યૂઝની અંદર જોઈ રહ્યા છીએ, આ વાતની અંદર મેં ખાસ એ જ ભારણ આપ્યું હતું કે આજનો દિવસ એટલે રક્ષાબંધનનો દિવસ છે, ભાઈ બહેનનો દિવસ છે. બેન હંમેશા એવું કહેતી હોય કે લાવો લાવો ને લાવો, પણ આજે એક ભાઈને એ પણ વચન માંગવાનું છે કે મારો ભાઈ તું આજીવન એવો રહેજે કે દુનિયાની કોઈ પણ સ્ત્રી તારી સાથે 5 મિનિટ વાત કરતા પહેલા એને નજર નીચે ન રાખવી પડે. અને આવો એક પુરુષ તરીકે આપણે પણ એક આહવાન છે કે એવા બનીએ કે કોઈ પણ દુનિયાની સ્ત્રી તમને બેફિકર તમારી સાથે 2-5 મિનિટ વાત કરી શકે, તમને પૂછી શકે કે આ રસ્તો ક્યાં જાય. કારણ કે કોઈ પણ સ્ત્રી છે ને એને તમારું સત્તા, સંપત્તિ, તમારું રૂપ, અભિમાન, તમારું પદ, પ્રતિષ્ઠા કંઈ નથી જોતું, એને માત્ર તમારી પાસેથી સુરક્ષિત ભાવ જોઈએ છે. અને બહુ ગર્વની વાત છે કે આપણું અમરેલી એટલે એક વિશેષ કહી શકાય, કારણ કે ઘણા સાહિત્ય રત્નો છે એ આપણામાંથી પાક્યા છે. અને વિશ્વ ફલક ઉપર મેઘાણી હોય, રમેશ પારેખ હોય, એ બધાએ કીધું છે કે સાહિત્યનો રંગ કોને કહેવાય, અમારો અમરેલી કોને કહેવાય, અમારો ગીર વિસ્તાર કોને કહેવાય. પણ એમાંથી જ્યારે ઉછરીને આજે ઘણી બધા મંચ ઉપર જવાનું થતું હોય ત્યારે સમજાય કે નહીં, આ કાઠિયાવાડની કિંમત દુનિયા માટે કેટલી છે. પણ તમે ને હું જ્યારે એના સંતાનો છીએ ત્યારે
સૌથી પહેલી અને મહત્વની વાત મારે એ કરવી છે કે ઘણા બાળકો એવા હોય કે જેની એક ફરિયાદ હોય કે મારા મમ્મી પપ્પાની પાસે એટલા પૈસા નથી કે મને સારી સ્કૂલની અંદર ભણાવે. મારા મમ્મી પપ્પા, મારા બીજો મિત્ર જે છે એને જે સગવડતાઓ મળે છે એવી મને મળતી નથી. આટલો બધો ઉનાળો, સખત તાપ, માર્ચ મહિનાની અંદર, એમાંય તે એક્ઝામ આવે, મારી ઘરે એસી નથી, એટલે મને વાંચવામાં અનકમ્ફર્ટેબલ થાય છે. આ ઘણા વિદ્યાર્થીઓને જ્યારે હું સવાલ પૂછું ને, મારે ઘણા 3-3 કલાકના ટોક શો થતા હોય કે તમારા સવાલ મને આપો, હું મારથી જવાબ આપું. ત્યારે આવા વિદ્યાર્થીઓ મને આવું બધું કહેતા હોય કે અમારી પાસે સગવડતા નથી, અમારી પાસે અગવડતા છે, એટલે અમે ભણી નથી શકતા. મારો મિત્ર છે એમને ત્યાં એસી છે એટલે એ સરસ વાંચી શકે. પણ ત્યારે મારે બે એવા ઉદાહરણો તમારી વચ્ચે પ્રસ્તુત કરવા છે. એક તામિલનાડુની દીકરી છે અને એક આપણો ગુજરાતનો સુરતની અંદરનો દીકરો છે, અત્યારે વિદેશની અંદર રહે છે. એ સૌથી પહેલી વાત છે સ્પર્શ શાહની. 2003ની અંદર એ દીકરાનો જન્મ થાય ને 2024 આપણું, એટલે 21 વર્ષનો એ દીકરો થયો. જન્મતાની સાથે એ 40 ફ્રેક્ચરની સાથેનો જન્મ થાય છે. એનો હાથ લટકતો હોય, પગ લટકતો હોય, માથું લટકતું હોય. 40 ફ્રેક્ચરની સાથે જન્મ એટલે તમે સમજી શકો એના અંદરના જે બોન્ડ છે એ કેવા કામ કરતા હોય. એના મમ્મી ગવર્મેન્ટ ટીચર, એના પપ્પા ગવર્મેન્ટ ટીચર. એને ખબર પડી કે આવા બાળકનો જન્મ થયો છે, એટલે એમના માતાએ નક્કી કર્યું કે મારી કમાણીથી કદાચ ઘર નથી ચાલતું, મારે મારો સમય છે ને મારે બાળકને આપવાની જરૂર છે. એટલે માતાએ રિઝાઇન મૂક્યું. એમના જે 24 કલાક એમનો જે કાર્યક્રમ કરવાનો હતો એ બાળકોની માટે કર્યો રહ્યો. આજ સુધીમાં 21 વર્ષની ઉંમરમાં સુધીમાં એ બાળકને, એ સ્પર્શ શાહના શરીરને 140 ફ્રેક્ચર થયા છે. તમે સમજી શકો કે તમને મને એક ફ્રેક્ચર થયું હોય ને ગયા વર્ષે, તો આ વર્ષે ખબર પડતી હોય. તો એટલા એનું સ્પર્શ, એનું નામ સ્પર્શ, પણ તમે એને સ્પર્શ ન કરી શકો. એને આંગળી અડો ને તો આંગળી ભાંગી જાય, એનો હાથ અડો ને તો હાથ બટકી જાય, એનું તમે ગળું અડો ને તો ગળું બટકી જાય. એક સ્પેશિયલ ચેરની અંદર એને રહેવાનો, એને નવડાવવાનો, ખવડાવવાનો, જમાડવાનો, સીવડાવવાનો બધું જ કામ એના મમ્મી કરે. એના મમ્મીને વિચાર આવ્યો કે મારું આ એક જ બાળક છે અને જો આને હું સમય નહીં આપું તો આ બાળક ભવિષ્યમાં અમે મમ્મી કે પપ્પાના ગયા પછી આ કોઈના માટે જવાબદારી બની જશે. અને આ બાળક પોતાની જાતે પગભર બને અને આ બાળકને આખી વિશ્વ ઓળખે, હું કંઈક એવું કરું. એ બાળક માંડ માંડ થોડું થોડું બોલી શકે. એટલે ખબર હતી કે એની જીભ છે ને એની અંદર હાડકું ન હોય, એટલે આ જીભનો જો હું ઉપયોગ કરાવું તો જ એને કંઈક થાય, બાકી શરીરની અંદર એક પણ જાતનું કાર્યક્રમ એનો ન થાય. એને એના મમ્મીએ ધીરે ધીરે કરતો એને સંગીત શીખવ્યું, એને પિયાનો શીખવ્યો, એ ગાતા શીખ્યો, એ સરસ બોલતા શીખ્યો. અને 8 વર્ષની ઉંમરે એને yahoo.com તમે નામ સાંભળ્યું હશે, એ કંપની દર વર્ષે વિશ્વનું એક શ્રેષ્ઠ બાળકનું એક પારિતોષિક જાહેર કરે છે. અને પોતે જ્યારે 8 વર્ષનો હતો ત્યારે એના મમ્મી તરફથી એટલી બધો એને સહયોગ મળ્યો કે વિશ્વ લેવલ ઉપર પોતાની કળાઓ છે એને પ્રસ્તુત કરી શક્યો. અને 8 વર્ષની ઉંમરમાં yahoo.com તરફથી વિશ્વનો શ્રેષ્ઠ બાળક તરીકે એ સ્પર્શ શાહને જાહેર કરવામાં આવ્યો. 13 વર્ષની ઉંમરે એને પહેલો આવી રીતે ટોક શો કર્યો, એમાં 2.5 કરોડથી વધારે એના ફોલોવર્સ છે. અને કહેતા ગર્વની વાત તો એ છે કે આજે ઘણા બધા દેશોની અંદર જઈને એણે 300થી વધારે સેમિનારો કર્યા છે અને સરસ મજાનું એ સોંગ છે એ ગાય છે. તમને આની ઉપર વિશેષ માહિતી જોતી હોય તો ગૂગલની અંદર સર્ચ કરજો, યુટ્યુબમાં સર્ચ કરજો સ્પર્શ શાહ લાઈફ હિસ્ટ્રી. અને બીજી કે જ્યારે વિદેશની અંદર ડોનાલ્ડ ટ્રમ્પે હાઉદી મોદી કાર્યક્રમ કર્યો હતો, એની અંદર 50,000ની જનમેદની હતી. અને એની વચ્ચે પોતે બેઠા બેઠા, કારણ કે પોતે શરીરમાં તો ઊભો નથી થઈ શકતો, એટલે બેઠા બેઠા રાષ્ટ્રગીત ગાવનારો આ પ્રથમ ભારતીય હતો. અને આજે 21 વર્ષનો યુવાન છે, પણ તમને મને પ્રેરણા આપે છે કે મારી પાસે તો શરીર નથી છતાંય હું આટલો આગળ છું. તમારી પાસે બુદ્ધિ છે, આવડત છે, શરીર છે અને સગવડતાઓ પણ છે. તમે પણ મારા રસ્તે ચાલો, વિશ્વ તમને ઓળખવા માટે રાહ જોઈ રહ્યું છે. આ સ્પર્શ શાહ છે. એટલે તમને એમ થતું હોય કે મારી પાસે આ નથી, ઓલું નથી, તો આ એવો દીકરો છે જેની પાસે શરીર જ નથી, એની જીભ જ કામ કરે છે અને મગજ જ કામ કરે છે, અને છતાંય આટલો બધો આગળ જઈ શકતો હોય તો આપણે એની 10% તો પ્રેરણા લઈ આપણા જીવનની અંદર સુધારો આવે જ. બીજી વાત, મારે નાગરત્ના તામિલનાડુની આ દીકરી છે, એના મમ્મી ભીખ માંગવાનું કામ કરે, એના પપ્પા પણ ભીખ માંગે, દારૂડિયા. એના મમ્મી જેટલું પણ ભીખ માંગીને લાવે એનું ઘર ચલાવવાનું હોય, એમાંથી એ પૈસા ચોરી જાય, દારૂ પી જાય. આવી પરિસ્થિતિ તમે સમજી શકો. ઝૂંપડાની અંદર જે માણસ રહેતું હોય ને એને દિવસની અંદર એકેય સારો વિચાર ન આવે. આખા દિવસની અંદર આપણને લાખો વિચારો આપણા મનની અંદર આવે છે, પણ એમાંથી કામ અમુક જ આવતા હોય.
1 મિનિટની અંદર 60 થી વધુ શબ્દો છે એ મગજની અંદર આવતા હોય છે. પણ આ દીકરી એવું કહે છે કે મમ્મી તમે ભીખ માંગવાનું કામ કરો છો, પપ્પા દારૂ પીવાનું કામ કરે છે, શું મારે પણ મારી જિંદગી આવી જીવવાની છે? અને ત્યારે પણ એના જીવનની અંદર એના માતાનું યોગદાન ખૂબ મહત્વનું. એની માતા એવું કહે છે કે ના બેટા, તું ઈચ્છે ને તો શિક્ષણના માધ્યમથી તને આખી દુનિયા ઓળખે ને તું એવી બની શકે, પણ એના માટે તારે ભણવું પડે. અને ત્યારે દીકરી 10મા ધોરણથી, ત્યારે દીકરી 9મા 10મામાં હોય ત્યારે નક્કી કરે છે કે મારે મારું જીવન બદલવું તો છે જ, પણ સાથે સાથે મારી માં ભિખારણ છે એવી રીતે નહીં, પણ મારી માં સારી એવી કક્ષાની, સારા એવા અધિકારીની માતા છે ને એવી રીતે મારે એને ઓળખાવવું છે. મારા પપ્પાનું મારા મમ્મીનું જીવન છે એ મારે બદલવું છે. એ પછી એ દીકરી સ્ટ્રીટ લાઇટ હોય ને, તમે એને, હું તો એનો ખાલી રસ્તામાં ચાલવા માટે જ ઉપયોગ કર્યો છે. આ દીકરી ઘરે કઈ એની પાસે દીવો નહીં કે એ વાંચી શકે. એ દીકરી ઘરની બહાર સ્ટ્રીટ લાઇટ ઉપર જાય, ત્યાં વાંચે. સોમથી શુક્રવાર પોતે ભણે, શનિવાર અને રવિવાર પોતાની માતાની સાથે ભીખ માંગવા જાય, અને એમાંથી જે કંઈ પણ પૈસા આવે એમાંથી ગુજરાન ચલાવે. અને 1 મહિનાના, સોરી 1 વર્ષના અંતે આખરે ધોરણ 10નું રિઝલ્ટ આવે છે, અને એની અંદર 98.97% સાથે તામિલનાડુની પ્રથમ આ દીકરી આવે છે. ત્યારે તમને મને એમ થાય કે આપણે હું સગવડતાઓ મળી, આટલી સગવડતાઓ મળી છે ને એટલે જ આપણે કંઈ કરી નથી શક્યા. પણ આ દીકરીનું ઉદાહરણ પણ આપણને એવું શીખવે છે કે એની માતા ભીખ માંગવાનું કામ કરતા હતા ને પપ્પા દારૂડિયા હતા. અહીંયા બેઠેલા એક પણ વિદ્યાર્થી એવા નથી કે એના જીવનની અંદર મા બાપ આવી હાલતની અંદર હોય. અહીંયા બેઠેલા એક પણ વ્યક્તિ એવા નથી જેની અંદર જેનું જીવન છે એ ઝૂંપડાની અંદર રહેવાનું થતું હોય. પણ છતાંય જો આવા અનેક ઉદાહરણો છે. શીતલ દેવીને તમે ઓળખતા હશો, જેના હાથ નથી, પગથી નિશાન સાધે છે, અને 2020ની પેરા ઓલિમ્પિકની અંદર પોતે 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ લઈને આવે છે. ત્યારે એને શું કોઈ નહીં કીધું હોય કે તું આ નહીં કરી શકે, તારે તો હાથ નથી, કે આર્ચરી ગેમ છે જેની અંદર નિશાન સાધવાનું હોય. હમણાં આપણે મનુ ભાકર હતી ને, તમે જોયું હશે ઓલિમ્પિકની અંદર, તો એને પિસ્તોલથી સાધી હતી. એની અંદર એને આર્ચરી ગેમ ધનુષથી એની એવી રીતે સાધવાની હોય. તો એની અંદર જે વ્યક્તિને હાથ નથી, પગથી નિશાનો લગાવે છે અને એક્ઝેક્ટ ત્યાં લઈ આવે છે.